વાલા વૈષ્ણવો, જય શ્રી કૃષ્ણ. આજે આપણે સત્સંગ એક નવા જ રૂપમાં કરવાના છીએ. નાની નાની વાતો આચરણમાં લેવાથી જીવન ખૂબ જ સુંદર બને છે. અહીં એક પ્રસંગ છે કે એક વખત શ્રી ઠાકોરજીને પરમ વૈષ્ણવની પરીક્ષા લેવાની ઈચ્છા થઈ, એટલે એક વ્રજવાસી બનીને પ્રભુ એના ઘરે પધાર્યા. વૈષ્ણવ પણ પરમ ભગવદીય હોય, પ્રભુ પર અપરંપાર ભાવ હોય, એટલે એમને પણ એવો ભાવ થયો કે આ કોઈ સામાન્ય વ્રજવાસી નથી. એમને આવકાર આપ્યો, અંદર આવીને કહ્યું કે આ ગાડી કોની છે? એટલે વ્રજવાસીએ પૂછ્યું કે આ ગાડી કોની છે? તો વૈષ્ણવ કહે આપની. પછી અંદર જતા કહ્યું કે આ મકાન કેનું? તો વૈષ્ણવે જવાબ આપ્યો કે આપનો. રૂમમાં પ્રવેશી દરેક વસ્તુ વિશે પૂછ્યું તો કહે દરેક વસ્તુ આપની. અને છેલ્લે સેવાના રૂમમાં પહોંચ્યા ત્યારે સેવા કરતા ઠાકોરજી વિશે પૂછ્યું તો કહે છે કે કોના? ત્યારે એ વૈષ્ણવની આંખમાં આંસુ આવી ગયા અને આંખમાં મોતીની જેમ વહેતા આંસુ સાથે કહ્યું કે એ મારા. ત્યારે પ્રભુ પણ પોતાના સ્વરૂપને રોકી ન શક્યા. આ નાના પ્રસંગ દ્વારા આપણે શું સમજી શકીએ? આપણે એ સમજવાનું છે કે પ્રભુ કોઈ પણ રૂપે આપણી પાસે પધારે, બસ આપણે એમના સ્વરૂપને સમજવાની જરૂર છે, એમની બોલીને સમજવાની જરૂર છે. એટલે ક્યારેય પણ કોઈનું અપમાન ન કરીએ, બધાને માનથી બોલાવીએ. તો પ્રભુ કયા સ્વરૂપે પધાર્યા એ ખ્યાલ ન આવ્યો હોય છતાં પણ આપણાથી કોઈ અપરાધ ન થાય. હરી મિલે સો દિનની કો, જિંદગીનો ઉત્તમ દિવસ કયો? જે દિવસે ઠાકોરજી મળે ને એ જિંદગીનો ઉત્તમ દિવસ કહેવાય. પણ જે દિવસે ઠાકોરજીના ભક્ત એટલે કે ભગવદીય મળે ને એ અતિ ઉત્તમ દિવસ. કારણ કે જ્યાં ભગવદીય જાય છે ત્યાં સાથે સાથે શ્રી ઠાકોરજી પણ અવશ્ય પધારે છે. બોલો શ્રી વલ્લભાધીશ કી જય. એટલે ગમે તેને ભગવદીયની ઉપમા ન આપવી. ભગવદીયના લક્ષણો શ્રી હરિરાય મહાપ્રભુજીએ પ્રથમ શિક્ષાપત્રમાં દર્શાવ્યા છે. જે શ્રી વલ્લભની આજ્ઞાનું પાલન કરતા હોય, જેનામાં ધર્મ દયા હોય, તેને ભગવદીય કહેવાય. આપણે હમણાં જ થોડાક દિવસ પહેલા પ્રથમ શિક્ષાપત્રનું ભાવ દર્શન કર્યું હતું. તેમાં ભગવદીયોના લક્ષણો દર્શાવ્યા છે. તે શ્રવણ કરવું, તે વાંચવું અને આત્મચિંતન કરવું કે આપણે ક્યાં સુધી પહોંચ્યા છીએ. આપણે તો પ્રભુના દાસ છીએ. વૈષ્ણવ જ્યારે પણ પ્રભુની સેવામાં જાઓ ને ત્યારે ખૂબ જ આનંદમાં જજો, કારણ કે પ્રભુ આતુરતાપૂર્વક તમારી રાહ જોતા હોય છે. તમને દેખીને પ્રભુને ખૂબ જ સુખ થાય છે. પ્રભુનું સુખ એ જ આપણું સુખ. આપણા માર્ગમાં પ્રભુને કેમ સુખ મળે તે જ વૈષ્ણવનો ધર્મ છે. એટલે આપણા પુષ્ટિ માર્ગમાં તત્સુખની ભાવના છે. પ્રભુને શેમાં આનંદ આવે? આપણે આપણા બાળક પાસે આપણી કોઈ તકલીફો વ્યક્ત કરતા નથી. બાળકની સામે આપણે સદા હસતા રહીએ છીએ. તેવી જ રીતે આપણા ઠાકોરજી પણ બાલક છે. બાલક એટલે નિર્દોષ. એટલે આપણી ચિંતાનો ટોપલો લઈને પ્રભુ પાસે જવું નહીં. કારણ કે પ્રભુ એમ કહે કે આ ચિંતા શું, એની તો મને કાંઈ ખબર ન પડે. એટલે જ તો કહેવાય છે કે સેવા બાલભાવથી કરવાની અને સ્મરણ કિશોર ભાવનું કરવાનું. વાલા વૈષ્ણવો, પોતાના સત્કર્મોને પોતાની ખાસિયત નહીં ગણાવી. એટલે કે આપણે કોઈ સત્કાર્યો કર્યા હોય અને આપણામાં કોઈ સારા ગુણો હોય તો તે ખાસિયતો કોઈને ગણાવવાની નહીં. આ તો પ્રભુની કૃપા છે કે મને પસંદ કર્યો, એમાં પણ એનો ઉપકાર માનવો. એટલે પ્રભુ આપણને કોઈ સત્કાર્યમાં આગળ વધારે, ક્યાંય પણ આપણી પસંદગી કરે તો પ્રભુનો આભાર માનવો, પ્રભુનો ઉપકાર માનવો કે પ્રભુએ મારા માટે આ વસ્તુ માટે મારી પસંદગી કરી. સદાય જે આભારની ભાવનામાં રહે ને એ જ વૈષ્ણવ, એ જ ભક્ત છે. પ્રભુ પાસે જઈએ તો આભાર માનવા જવું કે આપની ખૂબ કૃપા છે. બોલો શ્રી મદન મોહનલાલ પ્યારે કી જય. વાલા વૈષ્ણવો, એક વખત એક કવિએ રાધાજીને પૂછ્યું, એટલે શ્રી સ્વામિનીજીને પૂછ્યું, બધા જ
કૃષ્ણ પણ ભજન લખે છે. લાવ હું તારા પર ભજન લખું. જ્યાં કાનાનું એક પણ વાર નામ ન આવે ને એવું ભજન મારે રાધા વિશે લખવું છે, એમ કવિએ કહ્યું. ત્યારે રાધાએ કવિને હસીને કહ્યું કે એ શક્ય જ નથી, કારણ કે કવિરાજ તમે જ કહો, કાના વગર રાધા લખો કઈ રીતે? એટલે કે ર ને કાનો ત્યારે રા થાય, એટલે કે માત્રા લગાડીએ, કાનો માત્રા લગાડીએ ત્યારે રા થાય, અને ધને પાછો કાનો લગાડો ત્યારે ધા થાય. એટલે એક વખત રાધા લખવા 2 વખત કાનો જોઈએ. એટલે રાધા ને કૃષ્ણ બંને એક જ છે, તેને જુદા શા માટે સમજો છો? બંને એક જ સ્વરૂપ છે. વાલા વૈષ્ણવો, આપણે દરરોજ બ્રહ્મ સંબંધના મંત્રનું સતત મનન ચિંતન કરવું જોઈએ કે હું દાસ છું, હે કૃષ્ણ હું તમારું છું. એવી સુગંધ ભરી દો અમારામાં કે જે અમને અડી જાય તેનામાં પણ સુગંધ આવે, અને એમ કહી જાય કે આ તો શ્રી વલ્લભના બગીચાનું ફૂલ છે, એટલે કે શ્રી વલ્લભનો પ્યારા વૈષ્ણવ છે. એટલે અહીં શ્રી મહાપ્રભુજીના ચરણારવિંદમાં વિનંતી ધરી છે કે હે શ્રી વલ્લભ પ્રભુ, મારામાં એવી સુગંધ ભરી દો કે અમને જે પણ અડીને જાય, એટલે કે અમારા સંગમાં જે પણ આવે, અમારી આસપાસના જે પણ લોકો હોય તેને પણ સુગંધ આવે, અને તેનામાં પણ એ સુગંધ ભળી જાય, અને એમ કહી જાય કે આ તો શ્રી વલ્લભના બગીચાનું ફૂલ છે. ફૂલ કેવું હોય તો કહે અતિશય કોમલ હોય. એટલે હૃદય આપણું કેવું હોવું જોઈએ? કોમલ હૃદય. કોમલ હૃદય હોય તો પ્રભુ સુખેન વિરાજે. માટે કોમલ હૃદય રાખવું જોઈએ, અને આપણા કર્મો એવા હોવા જોઈએ કે જ્યાં આપણે ક્યાંય પણ આપણી ઓળખાણ આપવી ન પડે, પરંતુ આપણા સત્કર્મો બોલતા હોય. પછી આગળ કહે છે कि श्रीनाथ जी की तारीफ करूं कैसे, मेरे शब्दों में इतना जोर नहीं. श्रीनाथ जी की तारीफ करूं कैसे, मेरे शब्दों में इतना जोर नहीं. सारी दुनिया में जाकर ढूंढ लेना, मेरे गिरिराज जैसा कोई और नहीं. हृदय में यमुना सुमिरन किया तो आवाज वल्लभ तक जाएगी. हृदय में यमुना सुमिरन किया तो आवाज वल्लभ तक जाएगी. कृष्ण ने जो सुन ली हमारी तो हर बिगड़ी ही बन जाएगी. श्री वल्लभ वल्लभ रटत हो, वल्लभ जीवन प्राण. श्री वल्लभ कबहु न विसारी हो, मोहे मात पिता की आन. सबनते श्री वल्लभ नाम ભલો. આવું શ્રી હરિરાય મહાપ્રભુજીએ વલ્લભ સાખીમાં વર્ણન કર્યું છે. એટલે વલ્લભના નામનો મહિમા અગાધ છે, અપરંપાર છે, જેના રોમ રોમમાં કોટી ગોવર્ધનરાય પ્રગટે છે એવા શ્રી વલ્લભ પ્રભુ છે. એમ પણ કહેવાય છે કે વ્રજ પરિક્રમા આપણે ન કરી શકતા હોઈએ અને શ્રી વલ્લભનું નામ લઈએ ને તો પણ તે વ્રજ પરિક્રમા બરાબર છે. એટલે કોઈ પણ મનમાં લૌકિક કામના રાખ્યા વિના શ્રી વલ્લભના ચરણારવિંદનો દ્રઢ આશ્રય કરીએ, એમનું શરણો સ્વીકારીએ, તો આપણે અલૌકિકમાં ખૂબ જ આગળ વધી શકીએ. આપણા જીવનમાં કંઠીનું ખૂબ જ મહત્વ છે. અહીં કહ્યું છે कि तुलसी की कंठी पहनकर स्नान करने पर जब तुलसी को जल स्पर्श करके जल शरीर पर पड़ता है तब इस भूमंडल पर जितने भी तीर्थ हैं उन तीर्थों में स्नान करने का फल प्राप्त होता है. એટલે આપણે કોઈ ફળ મેળવવા માટે કંઠી પહેરી નથી, પરંતુ આપણે ગળામાં 2 કંઠી પહેરવી જોઈએ. એટલે કે આપણે સૌપ્રથમ નામ નિવેદન લીધું હોય, એક કંઠી તેની હોય, અને બીજું આત્મનિવેદન બ્રહ્મ સંબંધ લીધું હોય તેની હોય. અને આ 2 કંઠી વૈષ્ણવો શા માટે પહેરે છે, તેનો ભાવ શું છે? તો કહે છે કે વૈષ્ણવો જે ગળામાં કંઠી પહેરે છે તે યુગલ સ્વરૂપના ભાવથી પહેરે છે. અને એવું પણ કહેવાય છે કે ઘણી જગ્યાએ એવા સંજોગો હોય કે આપણે ઠાકોરજીને ભોગ ન ધરી શકતા હોય અને દરરોજને માટે પણ એવું ન કરી શકતા હોય, તો આપણે જે ભોજન બનાવ્યું હોય તે સૌપ્રથમ કંઠીને બતાવવું.
એટલે પ્રભુ દ્રષ્ટિ કરે એ ભાવથી પણ વૈષ્ણવો આ રીતે કરતા હોય છે એવું વચનામૃતમાં પણ સાંભળ્યું છે. એટલે કંઠીનું આપણા જીવનમાં ખૂબ જ મહત્વ છે. એવું કહેવાય છે કે જો અચાનકથી કંઠી ક્યાંય પડી જાય તો એક ડગલું પણ આગળ ભરવું નહીં, કારણ કે ખૂબ જ અપરાધ લાગે છે, એવું પણ વચનામૃતમાં આવે છે. અહીં એક ભક્ત પરમાત્માને વિનંતી કરે છે, કહે છે કે હે परमात्मा, अगर आपका कुछ तोड़ने का मन करे तो मेरा गुरूर तोड़ देना, अगर आपका कुछ जलाने का मन करे तो मेरा क्रोध जला देना, अगर आपका कुछ बुझाने का मन करे तो मेरी घृणा बुझा देना, अगर आपका मारने का मन करे तो मेरी इच्छाओं को मार देना, अगर आपका प्यार करने का मन करे तो मेरी ओर देख लेना, मैं शब्द तुम अर्थ, तुम बिन मैं व्यर्थ. એટલે અહીં વિનંતી કરી છે કે અહંભાવ ખૂબ જ આપણા જીવનમાં શ્રીનાથજી ટૂંકમાં જેનામાં અહમ હોય છે તેના હૃદયમાં પ્રભુ બિરાજતા નથી. એટલે અહીં કહે છે કે પ્રભુ આપને કંઈ તોડવાનું મન થાય તો મારા અહંકારને તોડજો. અહંકાર શેનો છે કે હું કરું જીવ માને એ અહંકાર છે, પરંતુ કરતા આપ જ છો, કરે કરાવે શ્રીનાથજી. એ આપણે ભૂલી જઈએ છીએ એટલે જ આપણામાં અહંકાર આવે છે. અને કહે છે કે અગર આપકા કુછ જલાને કા મન કરે તો મેરા ક્રોધ જલા દેના. ક્રોધ એ ચાંડાલનું સ્વરૂપ છે. એવું પણ કહેવાય છે કે જો ક્રોધ આવ્યો હોય ને તો સ્નાન કરી લેવું. તો આપણે તો આખા દિવસમાં કેટલી વાર ક્રોધ કરીએ છીએ, તો શું આપણે સ્નાન કરીએ છીએ? એટલે ક્રોધ ન કરવો. પ્રભુને ક્રોધ જરા પણ ગમતો નથી. અગર આપકા કુછ બુઝાને કા મન કરે તો મેરી ઘૃણા બુઝા દેના. એટલે કોઈ પ્રત્યે ઈર્ષા ભાવ લાવવો નહીં, તે અહીં કહ્યું છે. और अगर आपको प्यार करने का मन करे तो मेरी ओर देख लेना. કારણ કે આપણે દાસ છીએ અને મીટ માંડીને બેઠા છીએ કે ક્યારે પ્રભુ આપણા પર કૃપા કરે, આપણા પર દ્રષ્ટિ કરે. પછી અહીં કહ્યું છે કે અંતર મન में श्याम बसे, धड़कन में राधा रानी हो, निज सांस की उथल पुथल में मुरली की तान सुहानी हो, काम क्रोध का वास न हो, लोभ मोह सब खो जाए, प्रभु चरण में मिले चाकरी, मन वृंदावन हो जाए. એટલે આપણે ઘણી જગ્યાએ સાંભળીએ છીએ કે વ્રજમાં વાસ દેજો, વૃંદાવનમાં વાસ દેજો. એટલે આ વૃંદાવન ભૂમિ એ બધું હોય તો એ ક્યાં છે? આપણું હૃદય એ જ વૃંદાવન છે, આપણું હૃદય એ જ ગોકુલ છે, તેમાં પ્રભુને પધરાવાના છે. અને અહીં કહ્યું છે कि जाके दरस को जग तरसे हैं, जाके दरस को जग तरसे हैं, दरस जाए ताहे दे मेरी आलीरी, जाकी मुरली धुन सुन सुर नर मुनि, मोहे ताही को तू मोह लेरी, शिव विरंची जाको पार न पावे, सो तेरे चरण न परसत हैरी, धोंधी के प्रभु तीन लोक जाके बस, સો તેરે બસ તું હિત ચિત્ત દેરી. એટલે પ્રભુના દર્શનની લાલસા અહીં દર્શાવી છે. 12મા શિક્ષાપત્રમાં પણ દર્શન માટેનું ખૂબ જ સુંદર વર્ણન છે. તેમાં શ્રી સ્વામિનીજીની જલ્પના દર્શાવેલી છે અને 12મા શિક્ષાપત્રનો પાઠ કરવાથી પ્રભુ સાનુભવ જતાવે છે તેવું પણ વચનામૃતમાં આવે છે. પછી અહીં કહ્યું છે કે ટેढ़ी ही टेढ़ी बहे यमुना, टेढ़ी ही कुल कदम्ब की डारी, टेढ़ी ही टेढ़ी है कुंज गली, टेढ़े निकुंज करिल की झारी, टेढ़े ही टेढ़े लोग मिले और टेढ़ी ही टेढ़ी सबे व्रज नारी, टेढ़ो ही लकुट को हाथ लियो, ટેढ़ો ખરો મેરો રાધાવર ગિરધારી. એટલે અહીં બધું જ ટેઢું છે. શ્રી યમુનાજી ટેઢા વહી રહ્યા છે, આપણા ઠાકોરજી લલિત ત્રિભંગી છે, કદમની ડાળો ટેઢી છે અને કુંજ ગલી પણ ટેઢી છે, બધું ટેઢું છે. તો અહીં શું સમજાવવા માંગે છે કે પ્રભુ કહે છે કે જો તારું મન ટેઢું હશે ને તો પણ હું તેને મારામાં આસક્ત કરી દઈશ. અને જો આપણે વાળમાં મોતી પરોવીએ
તો જો સીધા વાળ હોય તો મોતી સરળ કરતું પડી જાય, અને તે જગ્યાએ પ્રભુના ઘૂંઘરાલા કેશ છે તેમાં મોતી પરોવીએ તો તે મોતી અટકી જાય. એમ પ્રભુ વાઘના ખોદરે છે તે પણ એ જ ભાવથી છે કે વાકામનવાળા ભક્તોને પણ હું મારી શરણે લઈ લઉં છું અને મારામાં આસક્ત કરી દઉં છું. પ્રભુ લલિત ત્રિભંગી સ્વરૂપ એટલે જ ધારણ કર્યું છે કે આપણું મન એના સ્વરૂપમાં અટકેલું રહે. એટલે પ્રભુની જે અલકાવલી છે, ઘૂંઘરાલી લટો છે, એમાં શ્રી સ્વામિનીજીનું મન અટકેલું રહે છે. એટલે પ્રભુ જે કંઈ કરે છે એ ભક્તોના મનોરથ પૂર્ણ કરવા કરે છે. એટલે અહીં બધું ટેઢું કહ્યું છે. એટલે પ્રભુ કહે છે કે મારા ભક્તો ટેઢા હશે તો પણ હું એને ગમે તે રીતે મારા સ્વરૂપમાં આસક્ત કરી દઈશ. પછી કહ્યું છે કે જલ મેં બસે કુમોદિની, ચંદ્ર બસે આકાશ, શ્રી વલ્લભ મેરે મન બસે ઇન ચરનન કી આસ. એટલે જલ મેં બસે કુમોદિની. કુમોદિની છે ને એ ચંદ્ર પ્રકાશમાં જ ખીલે છે, અને ચંદ્ર બસે આકાશ, અને ચંદ્ર ક્યાં હોય છે? આકાશમાં. અને કહ્યું કે શ્રી વલ્લભ મેરે મન બસે ઇન ચરનન કી આસ. એટલે શ્રી મહાપ્રભુજીના ચરણારવિંદના દ્રઢાશ્રયનું અહીં કહ્યું છે. પછી અહીં સમજાવ્યું છે કે નજીક જાઓ એટલે કેટલીક વસ્તુ આપોઆપ મળી જાય છે. જેમ કે બરફ પાસે જાઓ તો ઠંડક, અગ્નિ પાસે જાઓ તો ગરમી, ગુલાબ પાસે જાઓ તો સુગંધ. બસ આમ જ ઠાકોરજી પાસે જાઓ તો કશું માગવાની જરૂર નથી, માત્ર ઠાકોરજી સાથે નિકટતા બનાવી રાખો. કરે કરાવે શ્રીનાથજી. અહીં કહ્યું છે કે પુષ્ટિ માર્ગમાં 3 વસ્તુ જરૂરી: સંગ, સન્મુખતા અને સાનિધ્ય. આ ત્રણેય શ્રી યમુનાજીમાં સિદ્ધ છે. એવી જ રીતે સંગ વૈષ્ણવે વૈષ્ણવનો કરવો, અને ગુરુની સન્મુખતા રાખવી, અને પ્રભુનું સાનિધ્ય રાખવું. પછી અહીં સમજાવ્યું છે શ્રીનાથજી કે સંતાનોની ખોટી જીદ અને માગણીઓ ઉપર તમારો જો સમયસર અંકુશ નહીં હોય તો જીવનમાં છેલ્લે તમે નિસહાય થઈ જશો. એ કૌરવોના પ્રસંગ પરથી આપણે સમજી શકીએ છીએ. પછી અહીં કહ્યું છે કે તમે ગમે તેટલા બલવાન હો પણ તમે અધર્મનો સાથ આપશો તો તમારી શક્તિ, અસ્ત્ર શસ્ત્ર, વિદ્યા, વરદાન બધું જ નકામું થઈ જશે. એ કર્ણના પ્રસંગ પરથી, એમના ચરિત્ર પરથી આપણે સમજી શકીએ. પછી કહ્યું છે કે સંતાનોને એટલા મહત્વાકાંક્ષી ન બનાવો કે વિદ્યાનો દુરુપયોગ કરીને સર્વનાશ નોતરે. એ અશ્વત્થામાના ચરિત્ર પરથી આપણે સમજી શકીએ. પછી કહે છે કે ક્યારેય કોઈને એવા વચન ના આપો કે જેનાથી તમારે અધર્મીઓની સામે સમર્પણ કરવું પડે. વિશ્વ પિતામહના ચરિત્ર પરથી આપણે સમજી શકીએ. પછી કહ્યું છે કે સંપત્તિ, શક્તિ, સત્તા, સંખ્યાનો દુરુપયોગ અને દુરાચારીઓનો સથવારો અંતે સર્વનાશ નોતરે છે. એ દુર્યોધનના ચરિત્ર પરથી આપણે સમજી શકીએ. પછી કહે છે કે અંધ વ્યક્તિ અર્થાત સ્વાધી, વિતાંત, મદાંત, જ્ઞાનાંત, મોહાંત અને કામાન્ય વ્યક્તિના હાથમાં સત્તાનું સુકાન ના સોંપવું જોઈએ, નહીં તો તે સર્વનાશ નોતરશે. એ ધૃતરાષ્ટ્રના ચરિત્ર પરથી આપણે સમજી શકીએ. વિદ્યાની સાથે વિવેક હશે તો અવશ્ય વિજયી થશો. એ અર્જુનના ચરિત્ર પરથી સમજાય છે. બધા સમયે બધી બાબતોમાં છળ કપટ થી તમે બધી બાબતમાં દરેક વખત સફળ નહીં થાવ. એ શકુનીના ચરિત્ર પરથી સમજી શકાય. જો તમે નીતિ, ધર્મ, કર્મ સફળતાપૂર્વક નિભાવશો તો વિશ્વની કોઈ પણ શક્તિ તમારો વાળ પણ વાકો નહીં કરી શકે. વાલા વૈષ્ણવો, આજના સમયની વાસ્તવિકતા શું છે? તો કહે મોટા ઘર છે, પરિવાર નથી, મોટો અભ્યાસ છે, શિષ્ટાચાર નથી, મોંઘી દવા છે, હેલ્થ નથી, ચાંદ પર જવું છે, પાડોશીની ખબર નથી, કમાણી વધારે પણ સુકૂન નથી, બૌદ્ધિક સ્તર ઊંચું, ભાવના નથી, પ્રેમ સંબંધ ઘણા, સાચો પ્રેમ નથી, શુદ્ધ પ્રેમ નથી, દારૂ વધારે, પાણી નથી, ઘડિયાળ મોંઘી, સમય નથી, માણસો ઘણા, માણસાઈ નથી. અરે શ્રીનાથજી, કેટલું સુંદર કહ્યું છે શ્રી રાધા પ્રેમ વિશે.
मुरली में राधा, मुकुट में राधा, अनामिका में राधा, कनिष्ठा में राधा, चक्र में राधा, शंख में राधा, स्वस्तिक में राधा, श्रीवत्स में राधा, कुमकुम में राधा, कंगन में राधा, मोर में राधा, मृदंग में राधा, गायों में राधा, ग्वालों में राधा, लाठी में राधा, लकुटी में राधा, अधरों में राधा, चरणों में राधा, ब्रजधुली में राधा, चंदन में राधा, केश में राधा, कंकड़ी में राधा, पुराण में राधा, पद्म में राधा, प्रज्ञा में राधा, आज्ञा में राधा, गोलोक में राधा, भूलोक में राधा, आनंद में राधा, परमानंद में राधा, वृक्षों में राधा, लताओं में राधा, यमुना में राधा, लहरों में राधा, गोविंद में राधा, गोपाल में राधा, तेरे बिन व्रज मंडल आधा आधा। सेवा, सत्संग અને સ્મરણ આ ત્રણેયનો ખૂબ જ સુંદર ભાવ છે. સ્મરણ એ મુખનો પ્રસાદ છે, સત્સંગ મનનો પ્રસાદ છે, સેવા હૃદયનો પ્રસાદ છે. આ ત્રણેય પ્રસાદનું ગ્રહણ કરશું તો જરૂર પ્રભુ આપણી ઉપર કૃપા કરશે, તેમાં કોઈ શંકા ન કરવી. શ્રી મહાપ્રભુજીની કૃપાથી ચિત્ત સદા ભગવદ રસમાં ડૂબેલું રહે એવી આશા સાથે સર્વ વૈષ્ણવોને ભગવત સ્મરણ. અહીં કેટલું સુંદર કહ્યું છે. मैंने कहा अपराधी हूं मैं, श्रीनाथ जी ने कहा क्षमा कर दूंगा. मैंने कहा परेशान हूं मैं, श्रीनाथ जी ने कहा संभाल लूंगा. मैंने कहा अकेला हूं मैं, श्रीनाथ जी ने कहा साथ हूं मैं. और मैंने कहा आज बहुत उदास हूं मैं, श्रीनाथ जी ने कहा नजर उठा के देख तेरे पास हूं मैं. अरे श्रीनाथ जी तेरे आसपास हूं मैं. વાલા વૈષ્ણવો, પુષ્ટિ માર્ગમાં એકાદશીનો ઉપવાસ કોઈ પુણ્ય માટે કરવામાં આવતો નથી, કારણ કે પાપ અને પુણ્ય એ બંનેનો જ્યાં સુધી ક્ષય નહીં થાય ત્યાં સુધી ભગવત પ્રાપ્તિ અસંભવ છે. શ્રી મહાપ્રભુજીના મત મુજબ એકાદશી ઉપવાસ માત્ર ને માત્ર ભગવત ગુણગાન માટે અને ભગવત પ્રસન્નતા માટે કરવામાં આવે છે. આપણા બધાના મનમાં આ પ્રશ્ન થતો હોય છે કે શ્રી ઠાકોરજી આપણી સાથે વાતો કરે છે કે નહીં એ કેમ ખબર પડે. 84,252 વૈષ્ણવોની વાર્તા આપણે વાંચતા હોઈએ ત્યારે તેમાં આવતું હોય છે કે શ્રી ઠાકોરજી માગી માગીને આરોગે છે, શ્રી ઠાકોરજી ભક્તો સાથે વાતો કરે છે. ત્યારે વાંચીને આપણને પણ એમ થાય કે શ્રી ઠાકોરજી મારી સાથે ક્યારે વાતો કરશે. ઘણી વખત એવું થતું હોય છે કે શ્રી ઠાકોરજી આપણી સાથે વાતો કરતા હોય, પરંતુ આપણે તેમના સંકેતને સમજી શકતા નથી. પ્રભુ આપણી સાથે વાતો કરે છે એમાં એવું નથી હોતું કે પ્રભુ આપણી સન્મુખ ઠાડા રહીને વાત કરે. એમની બોલી હોય છે, નિશબ્દ બોલી હોય છે. ઘણી વખત સંકેત દ્વારા કહે, ક્યારેક કોઈ વૈષ્ણવ દ્વારા કહેવડાવે, ક્યારેક પ્રભુ નેત્રો દ્વારા સંકેત કરે, ઘણી વખત સ્મિત દ્વારા સંકેત કરે. અને પ્રભુ આપણી સાથે વાતો કરે છે કે નહીં તેનો મુખ્ય હેતુ તો આપણા અંતરાત્મામાં જ છુપાયેલો છે. આપણા અંતરાત્મામાંથી જે ઉદ્ગાર નીકળે એ પ્રભુનો જ અવાજ છે, એ પ્રભુની જ બોલી છે. આપણો અંતરાત્મા જે કરવાનું કહે તે પ્રભુનો જ સંકેત હોય છે, કારણ કે પ્રભુએ સ્વયં ભગવદ્ ગીતામાં કહ્યું છે કે બધી ઇન્દ્રિયોમાં મન રૂપે હું છું. એટલે આપણે પ્રભુના સંકેતને પણ સમજવું ખૂબ જ જરૂરી છે. ગમે તે સત્કાર્ય કરવાનું મન થાય તો તે તરત જ કરી લેવું, કારણ કે કાલ કરે સો આજ કર, આજ કરે સો અબ. એટલે ક્યારેય પણ તેને આંખા ડાકાન કરવા નહીં, તરત જ તેમાં તે કાર્ય કરવામાં પ્રેરાઈ જવું. હવે આપણે એક સત્ય પ્રસંગ દ્વારા જાણવાનો પ્રયાસ કરીએ કે શું આપણે પ્રભુની બોલી સમજીએ છીએ કે નહીં. એટલે આ સાંભળ્યા પછી આપણે પણ આપણા જીવનનું અવલોકન કરવાનું છે, આત્માવલોકન કરવાનું છે કે અત્યાર સુધીમાં આપણી સાથે શું શું થયું છે અને એમાં પ્રભુએ આપણને કયા કયા સંકેત કર્યા છે. આપણે ખૂબ જ ઊંડાણપૂર્વક વિચારીશું ને
તો આપણને પણ આપના જીવનમાં થયેલા અનુભવો પરથી સમજાશે કે સમયે સમયે પ્રભુએ સંકેત દ્વારા બધી પ્રેરણા કરી જ છે. તો ચાલો તેનું ભાવ દર્શન કરીએ. થોડાક સમય પહેલા મારા મમ્મી આવ્યા હતા, ત્યારે તેમણે 84,252 વૈષ્ણવોના પુસ્તકો અમને બધી બહેનોને પધરાવી આપ્યા. ત્યારે ત્યાં ભાગવતજી ખૂબ જ સુંદર જોઈને એ પણ લેવાનું એમને મન થઈ ગયું. તો મેં કહ્યું કે હવે બીજી વાર આવો ને ત્યારે લેજો. ત્યારે મારા મમ્મીએ પણ એમ જ કહ્યું કે કંઈ પણ સારું કાર્ય કરવાનું મન થાય એટલે તરત જ કરી લેવાય. આજનો લાવો લીજીએ રે, કાલ કોણે દીઠી છે. એટલે એ અંતરાત્મામાંથી આવેલો અવાજ હતો કે આ સત્કાર્ય કરવાનું મન થયું છે તો તે તું કરી લે. હું મારી સ્વયં ભાવના આપને કહીશ. સૌપ્રથમ તો કાલિંદી બેટીજીના ચરણારવિંદમાં કોટી કોટી દંડવત પ્રણામ. કારણ કે આ બધી પ્રેરણા કરનાર એ કાલિંદી બેટીજી છે. એમના વચનામૃત હું દરરોજ સાંભળું છું. એમના વચનામૃત સાંભળીને આત્માને આમ સ્પર્શ કરે છે એમ કહી શકાય. કાલિંદી બેટીજી વચનામૃતમાં કહેતા હોય કે આપની આત્માને જાગૃત કરો, પોતાને નિરખો, આત્માને નિરખો એમ કહેવા માંગે છે. તો હું મારી સ્વયં ભાવના આપને કહીશ. આજે મેં શ્રીનાથજી યમુનાજી ચેનલમાં પોસ્ટ મૂકેલી હતી રૂપાવવજીની. તેમાં લખ્યું હતું કે દાણ લીલાના 20 દિવસ એટલે પ્રભુ આપણી પાસે માંગે તે દિવસો. આ 20 દિવસોમાં આપણે પ્રભુની પાસે કંઈ જ માંગવાનું નથી, પરંતુ પ્રભુ જે માંગે તે પ્રભુને આપવાનું છે. તો આપણને મનમાં પ્રશ્ન થાય કે પ્રભુ માંગે છે તો તે કેમ ખબર પડે? હું કાલિંદી બેટીજીના વચનામૃત સાંભળો, એમાં એ કહેતા હોય છે કે આપણે પ્રભુની બોલી સમજવાની છે. તો શું આપણે પ્રભુની બોલી સમજીએ છીએ? હવે હું મારી પોતાની વાત કરીશ કે પ્રભુ આપણને કઈ કઈ રીતે સંકેત કરતા હોય છે, પરંતુ આપણે એમનો સંકેત સમજવાનો હોય છે. પ્રભુ ફેસ ટુ ફેસ બોલે એવું જરૂરી નથી. કોઈ વૈષ્ણવ દ્વારા બોલાવે, આપણા મનમાં પ્રેરણા કરે, એ પ્રભુની બોલીને આપણે સમજવાનો પ્રયત્ન કરવાનો, સતત સજાગ રહેવાનું કે આ પ્રભુએ જ મનોરથ કર્યો હશે. ચેનલમાં પણ ઘણા વૈષ્ણવોને કોઈ પુષ્ટિ સાહિત્ય જોઈતું હોય તો અમને ખૂબ જ આનંદ થાય કે પ્રભુ આ દ્વારા શ્રવણ કરવા ઈચ્છે છે. વૈષ્ણવ દ્વારા પ્રભુ કહેવડાવે છે કે હવે તું મારા આ ગુણગાન કર. એટલે આપણે પ્રભુની બોલી સમજવાની છે. હવે હું આપને મારી વાત કરું, કારણ કે અહીં કહ્યું છે કે પ્રભુ આપણી પાસે માંગે તે આપણે પ્રભુને આપવાનું છે. હું નાની હતી, હું 8મા ધોરણમાં ભણતી હતી ત્યારે બ્રહ્મસંબંધ લીધું. કોઈ પ્રકારનું પુષ્ટિ માર્ગનું જરા પણ જ્ઞાન નહીં. પ્રભુએ કૃપા કરી, બાજુમાં મરજાદી રહેતા હતા. એમને ત્યાં દરરોજ સત્સંગ થાય. એમને ત્યાં જે બાપા દરરોજ સત્સંગ વાંચતા હતા, એટલે કે પુસ્તકો વાંચતા હતા, સત્સંગ કરાવતા હતા, તે ભગવત ચરણારવિંદમાં પહોંચી ગયા. એટલે બીજા બધા વૈષ્ણવોને ખૂબ જ તાપ થયો કે શું હવે આપણો આ સત્સંગ ચાલુ નહીં રહે, કારણ કે બીજા કોઈ વૈષ્ણવને વાંચતા લખતા બહુ આવડતું ન હતું. બધા મોટી ઉંમરના જ વૈષ્ણવો હતા. અમે તેની બાજુમાં જ રહેતા હતા. પછી એ મરજાદી વૈષ્ણવો, એ બેનનું નામ મણીમાં કહેતા બધા તેને, એને મને કહ્યું કે તું ભલે અડધી કલાક પણ પુસ્તક વાંચવા આવીશ. પછી અમે જ્યારે વાંચવાનું હશે પુસ્તક ત્યારે તને બોલાવશું, પછી તું તારે પાછી ઘરે ચાલી જજે. સાવ બાજુમાં જ ઘર હતું અને અમે એમના દીકરાના મકાનમાં જ ભાડે રહેતા હતા. સાવ બાજુમાં ઘર હતું એટલે જાણીતા પણ હતા. એટલે મારા મમ્મી પપ્પાએ હા પાડી. એટલે જ્યારે પુસ્તક વાંચવાનું હોય ત્યારે મને કોઈ પણ એક વૈષ્ણવ બોલાવી જાય, એટલે હું ત્યાં પુસ્તક વાંચવા જાઉં.
ત્યાં દરરોજ ભાગવતજીનું શ્રવણ કરવામાં આવે. એટલે ભાગવતજી મારે વાંચવાનું હોય. પછી બધા વૈષ્ણવો વચમાં કંઈ પણ ખુલાસા આવે તો ખુલાસા કરે, પરંતુ બીજી કંઈ મને ખબર પડતી નહીં. પણ મને પુસ્તક વાંચવું બહુ ગમતું. એટલે આ રીતે પ્રભુએ ત્યારે સંકેત કર્યો, પણ હું સમજી નહીં, મારી ના સમજી. એટલે ત્યારે હું દરરોજ પુસ્તક વાંચવા જતી. પછી અમે ત્યાંથી બીજે રહેવા ગયા, એટલે સત્સંગ છૂટી ગયું. પછી 10મામાં ભણવાનું હોય, એટલે પછી ભણવામાં પરોવાઈ ગયા. એટલે કહેવાનું તાત્પર્ય છે કે પ્રભુએ સંકેત કર્યો હતો. પછી લગ્ન થયા પછી, એટલે મારા લગ્ન થયા તો મને આ મણિમાએ પૂછ્યું કે તમારા ઘર ઠાકોરજી બિરાજે છે? તો મેં કીધું કે હા. તો એમણે કહ્યું કે તને આ સત્સંગનું ફળ મળ્યું. એટલે મને કાંઈ ખબર પડતી જ ન હતી. વિષયાંતર ન થઈ જાય એટલે ટૂંકમાં જ કહી રહી છું કે પ્રભુની બોલી આપણે કઈ રીતે સમજવાની છે. એટલે પ્રભુ એક વખત સંકેત કર્યો આ મણિમા દ્વારા કે તું સત્સંગ કર, પુસ્તક વાંચ. તો મેં તે શરૂ કર્યું. પછી પ્રભુની જેવી ઈચ્છા હોય એટલે તે આ રીતે અમે બીજે રહેવા ગયા, એટલે બંધ થયું. અમારા ઘરમાં મારા મમ્મી દરરોજ પુસ્તક વાંચે, પરંતુ શુદ્ધ પુષ્ટિ માર્ગ નહીં. પછી લગ્ન થયા એટલે ફરી પ્રભુએ સંકેત કર્યો. એટલે હું મારા મમ્મીને ઘરે જાઉં, એટલે મારા માસી છે તે લોકો શુદ્ધ પુષ્ટિ માર્ગીય. એટલે તે મારા મમ્મીને કહે કે આપણી ઘરે દીકરી આવે તો તેને કાંઈ પણ ઉત્સવ હોય કે વેકેશનમાં આવે તો એક આ પુષ્ટિ માર્ગનું પુસ્તક પધરાવજો. તો મારા મમ્મી એ મને ભાગવતજી પધરાવી દીધું. એટલે એમ ફરી પાછો સત્સંગ શરૂ થયો. બપોરે બધા સૂતા હોય તો તેમાંથી વાંચું, અને પુષ્ટિ માર્ગ વિશે કાંઈ પણ ખબર નહીં. અને લગ્ન થયા પુષ્ટિ માર્ગીય ઘરમાં, એટલે જાણવાની પણ ઉત્કંઠા હોય, કારણ કે બીજું કોઈ કાંઈ બધું કહે નહીં. એટલે આ રીતે પ્રભુએ ફરી સંકેત કર્યો, એટલે હું પુસ્તક વાંચતી. પછી અમે અલગ રહેવા આવ્યા. એટલે મનમાં તાપ થાય કે ઠાકોરજીનું અનુસંધાન છૂટી ગયું. એટલે ફરી પુસ્તકો વાંચવાનું શરૂ કર્યું. પ્રભુ કૃપાથી ઘણું બધું પુષ્ટિ સાહિત્ય બિરાજે છે. એટલે પ્રભુએ આ રીતે કહ્યું. અને હજી રાધાષ્ટમીની જ વાત કરું. એટલે પ્રભુએ પ્રેરણા કરી, એટલે અમે આ ચેનલ શરૂ કરી. મારી દીકરીને સ્કૂલે કોરોનાથી બચવા માટે શું કરી શકાય એવું પ્રકારનું પ્રેઝન્ટેશન કરવાનું હતું, એડવર્ટાઇઝ પ્રકારનું. તો અમે ચેનલ શરૂ કરી કૃષ્ણ આવેશની. એટલે સ્કૂલે એ ચેનલ બતાવવામાં આવી. 5-6 વિડીયો જે આપણા પહેલા મૂકેલા હોય તે બતાવ્યા. સ્કૂલમાં બધાને બહુ જ ગમ્યું. એટલે આ રીતે પ્રભુએ પ્રેરણા કરી અને શરૂઆત કરી. અને અમે અલગ રહેવા આવ્યા. એટલે પછી મને એમ થયું કે પછી ભવિષ્યમાં ક્યારેય સમય મળે કે ન મળે, એટલે હું દરરોજ આ રીતે રેકોર્ડ કરીને મૂકતી, કે જેના કારણે મારે જ્યારે પણ જે સાંભળવું હોય તે સાંભળી શકાય. કારણ કે અમારું મકાન બની રહ્યું છે, તો પછી આપણે બધા સાથે રહેતા હોઈએ ત્યારે આ બધું પોસિબલ ન હોય. એટલે મેં મારા માટે શરૂઆત કરી કે મારે જે ગ્રંથ સાંભળવું હોય, વાંચવાનો સમય ન મળે તો સાંભળી તો શકાય ને. એટલે એ રીતે મેં શરૂઆત કરી. અને કે યુટ્યુબમાં અપલોડ કરીએ તો આપણે જેટલું પણ અપલોડ કરવું હોય કરી શકીએ, કારણ કે પેન ડ્રાઈવ તો ગમે ત્યારે ભવિષ્યમાં ભરાઈ જ જવાનું હોય, મોબાઈલ પણ ભરાઈ જ જવાનો હોય. એટલે મેં યુટ્યુબમાં અપલોડ કર્યું. તો પ્રભુ કૃપાથી વૈષ્ણવોને ગમ્યું. એટલે પ્રભુએ 3જી વાર સંકેત કર્યું. અને ત્યારબાદ પ્રભુએ પ્રેરણા કરી, એટલે મેં મન આતુરી ચેનલ શરૂ કરી. કારણ કે કાલિંદી બેટીજીના વચનામૃત મને ખૂબ જ ગમે. યમુનાજીના 41 પદનું મેં સંકલન કરેલું હતું. એટલે મારી વર્ષોથી ઈચ્છા હતી કે મારે આ સચિત્ર કરવું છે. એટલે નિત્યલીલા પૂજ્યપાદ ગોસ્વામી 108 પુરુષોત્તમલાલજી ના સ્વરમાં ગવાયેલા યમુનાજીના 41 પદ 41 રાગમાં. અને મેં
મારી દીકરીને કહ્યું એટલે તેને આ વાર્તા સંગતિનું સંકલન પોઈન્ટ આઉટ કરીને આ ચિત્રજીની સાથે સંગતિ રાખીને મને એડિટિંગ કરી દીધું. એટલે કેટલી કૃપા, જે મનોરથ કરું તે પ્રભુ પૂર્ણ કરાવે. એટલે પ્રભુએ આ રીતે સંકેત કર્યો. એટલે હરિગુરુ વૈષ્ણવની કૃપા મારા ઉપર કઈ રીતે થઈ એ હું આપને કહી રહી છું કે ઠાકોરજીએ સૌપ્રથમ પ્રેરણા કરી સત્સંગ માટેની, પછી કાલિંદી બેટીજીની કૃપા થઈ, એમને આ વિડીયો પોતાના ગ્રુપમાં શેર કર્યો, બધાને ખૂબ જ ગમ્યો. અને રાધાષ્ટમીના આગલે દિવસે મારા વરે મને કહ્યું કે રાધાષ્ટમી છે આવતીકાલે, તો કંઈક એવું કર કે વૈષ્ણવોને આનંદ આવે, કંઈક એવો વિડીયો બનાવો કે વૈષ્ણવો આનંદિત થાય. એટલે પછી મેં પુસ્તકોમાં ગોત્યું. એટલે યદુનાથજીના વચનામૃતમાંથી એ સંકલન મને પ્રાપ્ત થયું. આ રીતે મારા ઉપર ગુરુ કૃપા ખૂબ જ છે અને વૈષ્ણવોની કૃપા પણ ખૂબ છે કે આ બધા વૈષ્ણવોને ખૂબ જ ગમ્યું. એટલે પ્રભુએ આના પપ્પા દ્વારા મને કહેવડાવ્યું, એટલે કે મારા વર દ્વારા કહેવડાવ્યું કે તું આ કર, તો આ બધાને ખૂબ જ ગમ્યું. એટલે પ્રભુની બોલી આ રીતે સમજવાની છે. હજી હું ગઈકાલની જ વાત કરું. ગઈકાલે મારા વરે મને કહ્યું કે આવતીકાલે દાણ એકાદશી છે, તો દાણ એકાદશીનું વૈષ્ણવોને મહાત્મ્ય જાણવા મળે તો કેટલું સારું. એટલે પછી મેં દાણ એકાદશી વિશે ગોત્યું અને મૂક્યું. તો આ બધાને ખૂબ જ ગમ્યું. અને આજે સવારે મેં આ રૂપા વહુજીની પોસ્ટ વાંચી કે આ 20 દિવસો છે એ પ્રભુને આપણી પાસે માંગે અને એ પ્રભુને આપવાના દિવસો છે. ત્યારે મને અંતઃથી સ્ફુરણા થઈ કે પ્રભુ આવું ઈચ્છે છે કે હું પુષ્ટિ સાહિત્ય આ બધા સુધી પહોંચાડું. અને મારે જે જોઈતું હતું, મને ખૂબ જ ગમે પુસ્તકો વાંચવા. મારી આજુબાજુ હું જ્યારે રેકોર્ડ કરતી હોય તો ઘણા બધા પુસ્તકો હોય કે અલગ અલગ માંથી સંકલન કરેલું હોય, એટલે ખૂબ જ ગમે. એટલે પ્રભુએ માગ્યું પણ કેવું માગ્યું કે પ્રભુએ એમાં પણ મારું જ સુખ વિચાર્યું કે મને ખૂબ ગમે છે. અને મને મનમાં એ તાપ રહેતો કે આટલું બધું પુષ્ટિ સાહિત્ય છે અને હું કોઈને પહોંચાડી શકતી નથી. તો હરિગુરુ વૈષ્ણવની કૃપા થઈ અને આપ સર્વે સુધી આ પહોંચ્યું અને આપ સર્વેએ કૃપા કરીને સાંભળ્યું અને આપ બધાને ગમ્યું. એટલે આ રીતે પ્રભુ આપણી સાથે બોલે છે. પ્રભુની બોલી આપણે સમજવાની છે. આટલું બધું મને પ્રેરણા એટલે થઈ કે કાલિંદી બેટીજીના વચનામૃતમાં હું સાંભળું જ છું કે આપણે પ્રભુની બોલી સમજવાની છે. તો મને પણ એમ થતું કે પ્રભુ શું આપણી સાથે વાતો કરે, બોલે, પરંતુ સંકેત દ્વારા બોલે, તો તે આપણે સમજવાનું હોય છે. એટલે મને પણ એવું છે કે આ સાંભળીને કદાચ આપને પણ સ્ફુરણા થાય કે પ્રભુ આપની પાસેથી શું ઈચ્છે છે. એટલે હું પણ શ્રી મહાપ્રભુજીના ચરણારવિંદમાં એ જ વિનંતી કરું કે પ્રભુ આપ સર્વે સાથે વાતો કરે. અલ્પમતીથી મારી સ્વયં ભાવના કહી છે. આપને કંઈ પણ ઓલું લાગ્યું હોય તો મને ક્ષમા કરશો. આજનો આ સત્સંગ શ્રીનાથજી, શ્રી યમુનાજી, શ્રી મહાપ્રભુજીના ચરણારવિંદમાં સમર્પિત કરું છું. જય શ્રી કૃષ્ણ.